जय श्री कृष्ण। हूँ छू वैशाली सोनी। वैसूस किचन में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं काठियावाड़ी सेव टामेटानुं शाक। सेव टमाटरनी काठियावाड़ी सब्जी बनाववा माटे आपणे 2 नंग टामेटाने झीणा झीणा कट करी लीधा छे अने आपणे हवे एक वासणमां तेल गरम थवा मूकी दईशुं। आपणे एमां 3 टेबलस्पून जेटલું तेल गरम थवा राख्युं छे। हवे आपणे एमां थोड़ी राई एड करीशुं। राई अपनी सारी ततड़वा लागी छे एमां आपणे जीरुं एड करी दईशुं। चपटी हींग एड करीशुं। एमां आपणे आदु एड करीशुं। लसणनी 3-4 कड़ी लसणनी पेस्ट जे बनावी छे ए एड करीशुं। હવે આપણે એક ડુંગળી કટ કરીને રાખી છે એ એડ કરીશું અને આપણે ડુંગળીને સારી સાતળવા દઈશું। એમાં આપણે 2 લીલા મરચાના કટકા એડ કરીશું અને 2 નંગ ટામેટા પ્યુરી એડ કરીશું। ટામેટો પ્યુરી એડ કરવાથી આપણી ગ્રેવી બહુ જ સરસ થાય છે। એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું, બધું સારી રીતે મિક્સ કરશું। આપણે આમાં મીઠું ટામેટા એડ કર્યા પછી કરીશું। 1 મિનિટ સુધી એને પકવવા દઈશું। હવે જોઈ શકાય છે કે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટી રહ્યું છે, ત્યારે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરશું। એમાં આપણે મીઠું એડ કરીશું। મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરીશું। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને ઢાંકીને 2-3 મિનિટ સુધી એને રાખી દઈશું ચડવા માટે। હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરી લઈશું। હવે આપણે એમાં કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આપણે એમાં સેવ એડ કરવાની છે। સેવ આપણે ઝીણી આમાં યુઝ કરવાની નથી, આમાં જાડી સેવ જ સારી લાગે છે। એક મિનિટ જેવું થઈ ગયું છે, આપણું શાક સરસ રેડી થઈ ગયું છે। આપણે એને સર્વ કરી લઈશું। હવે આપણું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક રેડી છે। આવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ